Quest Foundation presents Ma Swamini Prerna, January-February 2024. Quest Foundation Prakashit Ma Swamini Prerna. The theme of the magazine is ક્રોધનું જટિલ વિશ્વ, ક્રોધ की જટિલ दुनिया, the complex world of anger. ક્રોધના સામર્થ્યની નબળાઈ અને પોકળતા. ડૉક્ટર સેજલ શાહ. ક્રોધના મૂળમાં અજંપો, અભાવ, અશાંતિ, અભિમાન છે, જ્યારે શાંતિ, સંતોષ, સરળતા, સહેજતા આદિને કારણે સમતા આવે છે. આ બંને પરસ્પર વિરોધી બળો એક જ શરીરમાં મનુષ્યમાં વસે છે. સર્વશક્તિમાન મનુષ્યની સમજણ, વાંચન અને શ્રદ્ધા જેટલી વધારે તેટલો નકારાત્મક અભિવ્યક્તિ પર કાબૂ વધુ અને જેટલી પોકળતા એટલો ક્રોધ પર કાબૂ ઓછો. નાનપણમાં સાંભળેલી સજ્જાએ કડવા ફળ છે ક્રોધના, જ્ઞાની કહે ક્રોધ ના કરીએ. આજે પણ આપણે માનીએ, જાણીએ, સમજીએ છીએ. જગતના સર્વધર્મે ક્રોધના આકરા ફળ દર્શાવ્યા છે, અને છતાં એ ભાવથી માણસ પોતાને દૂર સહેલાઈથી રાખી નથી શકતો. ક્રોધને પોતાનું શસ્ત્ર માની તે પોતાના સૂર્યને બચાવવા ક્રોધની આંધીમાં પોતાને જ ખુવાર કરી દે છે. આ ક્રોધ આવે છે કારણ તુમાખી છે, ઉદ્દાય છે, અભિમાન, સત્તાનો નશો, અન્ય પ્રત્યે સંવેદના ઓછી, જીદ, જડતા, લોભ, અસંતોષ, ઈર્ષા આવા અનેક અધૂરપભરી લાગણી માણસને સતાવે છે. અને ત્યારે શક્તિ કરતાં નકારાત્મક લાગણીનો વધારે ભરાવો થાય છે. માણસની નકારાત્મક લાગણી ગુસ્સા રૂપે વ્યક્ત થાય છે. થોડી ક્ષણોના આ આવેશ પછી તે હળવો બને છે, કારણ એ સમય પૂરતી ગુસ્સાની લાગણીઓ બહાર ઠલવાઈ ગઈ હોય છે, પણ ફરી તેનો ભરાવો અને ફરી તે ચક્ર. એટલે ઘણા એમ કહે કે સારું થયું કે ગુસ્સો બહાર નીકળી ગયો. પણ એ ટૂંકા ગાળાની વાત છે. આપણે લાંબા ગાળાના પ્રયત્નો તરફ આગળ વધવાનું છે. ક્રોધથી મુક્ત થવા માટે માણસે પોતાની શક્તિ પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો માણસને પોતાના કૌશલ્ય પર શ્રદ્ધા હોય, પોતાના બળ પર વિશ્વાસ હોય, તો તે અન્ય પર નહીં પણ પોતાની જાત સાથે સંલગ્ન થશે અને તેનો આવેશ નબળો પડશે, જે એનામાં વધુ સકારાત્મક એનર્જી ભરશે. ક્રોધ, રોષ, ગુસ્સો આ એક અવસ્થા છે, પ્રતિક્રિયા છે. પોતાના બચાવ માટે, પોતાની ઈચ્છા પૂરી કરવા માટે, પોતાની તાકાત દેખાડવા આવેશનો ઉપયોગ માણસ કરે છે. બાળક ચીઝ પાડે અને આપણે તેની જોઈતી બાબત આપી દઈએ એટલે તેને લાગે કે ક્રોધ એ સાધન છે. અમેરિકાના ઓહાયો ખાતેની હેડલબર્ગ યુનિવર્સિટીના સાયકોલોજી એન્ડ ક્રિમિનોલોજીના પ્રોફેસર એરન સેલ કહે છે, ગુસ્સો એ બહુ સોફેસ્ટિકેટેડ સિસ્ટમ છે. નાટકીય રીતે કહીએ તો તે બીજાના મનને કાબૂમાં રાખવાની એક પદ્ધતિ છે. સામેની વ્યક્તિ તમને વધારે મહત્વની સમજે તે રીતે તેના મગજમાં ઘૂસી જવાની આ એક રીત છે. ભગવાન શ્રી કૃષ્ણ રાગ, ભય અને ક્રોધથી રહિત થવાનો ઉપદેશ અર્જુનને આપે છે. વીત રાગ ભય ક્રોધ સિત ધીર મુનિ રુચ્યતે. અર્થાત જે વ્યક્તિમાંથી રાગ, ભય અને ક્રોધ ચાલ્યા ગયા છે તેવા સ્થિર બુદ્ધિવાળા મુનિ કહેવાય છે. ગીતા 2:56. ક્રોધ કે ગુસ્સો એ માણસમાં તત્કાળ ઉદ્ભવેલી માનસિક નિયંત્રણની સ્થિતિનો ઘાતક પરિણામ છે. એટલે જ ક્રોધને કામ, લોભ, મોહ વગેરેની જેમ અધઃપતનનું કારણ માનવામાં આવ્યું છે. ક્રોધહીન સ્થિતિ એ સ્થિત પ્રજ્ઞાતાનું સંતાન છે. ભગવદ્ ગીતામાં સ્થિત પ્રજ્ઞાના લક્ષણો સમજાવતા શ્રી કૃષ્ણ કહે છે,
વિષયોનું ચિંતન કરનારા પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આ શક્તિથી તેને વિજયની કામના ઉત્પન્ન થાય છે અને કામનામાં વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. જ્યાં ગમતું ન થાય અને રોષની અભિવ્યક્તિમાં માણસની સૌમ્યતા ખરી પડે છે. ક્રોધ દરેક પ્રતિકૂળ પરિસ્થિતિ સામેનો અણગમો વ્યક્ત કરવાની રીતિ છે. માનવ મનના 8 સ્થાયી ભાવમાં ક્રોધ રસ આવે છે. ચિત્તવૃત્તિમાં પડેલો ભાવ આલંબન મળતા જાગે છે. નિમિત્ત મળતા તે ભાવ તેના વર્તન વાણીમાં વ્યક્ત થાય છે. એટલે મૂળ તો આપણે એ ભાવથી જાતને દૂર કરવાની છે. એ ભાવ જે મૂળ રસ રૂપે છે તેના શમનની દવા જાત સંવાદ દ્વારા જ શોધવાની છે. જેમ તપ નિયમિત રીતે કરીને ભૂખ પર માણસ કાબૂ મેળવે છે, તેમ પોતાની અપેક્ષા, વૃત્તિ, માન, અસંતોષ, મોહ દરેક પ્રત્યે માણસે નિર્મોહી બનવું પડે. જે ભાવના અશક્ય લાગે છે તેને શક્ય બનાવવાની છે. જ્યારે માણસની ઈચ્છા પૂરી ન થાય અને તે અકળાઈ જાય, તેની ધીરજ ખૂટે અને ગુસ્સો આવે. ક્યારેક લાંબી લાઈન અકળાવે, ક્યારેક ઈર્ષાના પ્રસંગો, તો માન કે અસંતોષના પ્રશ્ન હેરાન કરે. અભિમાન પણ તેને ન છોડે. માન, માયા અને લોભ નામના પાડેલા થોર ભોંકાય. પ્રોફેસર માર્ટિન કહે છે, લોકો વધારે વ્યસ્ત થયા છે અને પોતાના જીવનમાં અપેક્ષાઓ વધારી છે. તેના કારણે જીવનમાં વાત આગળ વધી નથી રહી તેવું લાગે ત્યારે પહેલાં કરતાં વધારે ખરાબ લાગે છે. પ્રોફેસર માર્ટિન કહે છે, તમને ગુસ્સો આવે ત્યારે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ તમારે લડવું જોઈએ કે ભાગી જવું જોઈએ તે સૂચવતી મગજની પ્રક્રિયા સક્રિય થઈ જાય છે. તમારા હૃદયના ધબકારા વધી જાય છે. તમને પરસેવો થવા લાગે છે અને પાચન ક્રિયા મંદ પડી જાય છે. આવી શારીરિક પ્રતિક્રિયા થવા પાછળનો હેતુ તમને જે બાબત અન્યાયી લાગી હોય તેનો સામનો કરવા માટેની શારીરિક તાકાત ઊભી થાય તે માટેનો છે. ક્રોધને સમજવા માટે તેના કારણે આપણા શરીર પર શું અસર થાય છે તે સમજવું જરૂરી છે. આવેશમાં આપણે કેવું વર્તન કરીએ છીએ અને કેવી રીતે વિચારીએ છીએ તે જાણવું જોઈએ. નહીં તો આપણે જ આપણા અંતનું કારણ બનશું. એક કુંભારના 2 સંતાન, એક છે તાવડી, બીજો ઘડો. બેય કરે જગ ભલાઈ, કુંભારના મનનો હરખ નમાય. તાવડીને તપવા જોઈએ, ઘડી ઘડીમાં તપી જાય. ઘડો સ્વભાવે ઠંડો જરા, મનમાં કશાય કદી ન લાવે. તાવડી કહે, હું અન્ન જમાડું, માણસની ભૂખ ભગાડું. મારા જેવું કોઈ નહીં, મારા વગર કોઈને નહીં ચાલે. ઘડો હળવેથી મલકાય, કહે, જરા ભાઈ, હું પણ ક્ષુધા छिपाવું, મારા વગર માણસને ન ચાલે. આપણે બંને ભાઈ કહેવાય, અન્યોના પૂરક કહેવાઈએ. પણ તાવડીને મંજૂર નહોતું એટલે બંને વચ્ચે શરત લાગી. જે જીતે તે સાચો માનવું. તાવડી ખૂબ ગરમ થઈ અને કહે, જો મારો પ્રકાશ બધું બાળી ભસ્મ કરું. ઘડો ડોલતો ડોલતો આવ્યો, બધું પાણી તાવડી પર રેડ્યું. ગરમ તાવડીમાં તડ પડી, તડ કરતી તૂટી ગઈ. જે બળ્યા ક્રોધે પોતે જ પોતાને હળે. પસંદગી આપણી. Love the Vibe? Explore such interesting podcasts at www.questfoundation.org.in.